ભરૂચ જિલ્લામાં 86 કિલોમીટરના નાના મોટા રસ્તાઓ વરસાદમાં ખખડધજ બન્યા છે. જિલ્લામાં 1162 કિલોમીટરની લંબાઈના 104 જેટલા રસ્તાનું નેટવર્ક અસ્તિત્વમાં છે. ભરૂચ જિલ્લામાં દૈનિક ધોરણે જનોડ સહિતના રોડ રસ્તાના રિપેરિંગની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. સમગ્ર ગુજરાતની જેમ ભરૂચ જિલ્લામાં પણ અમુક તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. ચોમાસાના પ્રારંભે જ વાલિયા, નેત્રંગ અને ઝઘડિયા તાલુકામાં ભારે વરસાદથી અનેક રસ્તાઓ ધોવાયા હતા. ખાસ કરીને દહેલી ગામ પાસે બનાવવામાં આવેલું ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું હતું. ગામડાઓ તેમજ શહેરોને જોડતા મોટાભાગના રસ્તાઓનું ધોવાણ થતાં લોકોની હાલાકી વધી છે. ક્ષતિગ્રસ્ત રસ્તાઓમાંથી 35.45 કિલોમીટરના રસ્તાઓની મરામત યુદ્ધના ધોરણે પૂર્ણ કરી દેવામાં આવી છે. રિપેરિંગની કામગીરી ઉપરાંત જે રસ્તા ઉપર પાણીનો ભરાવ થયો હોય તેનો નિકાલ કરી રસ્તાઓને ખુલ્લા કરવા માટે અને ઝડપથી રસ્તાઓમાં મેટલ કામ કરવા, પેચ કામ કરવા, રસ્તા ઉપર આવતા ઝાડી ઝાંખરા દૂર કરવા સહિતની કામગીરી કરાઈ રહી છે. ચોમાસામાં ખખડધજ બની ગયેલા પાલેજ ઇખર રોડ, પાલેજ ઇખર સરભાણ રોડ, અંકલેશ્વર નેત્રંગ રોડ, અંકલેશ્વર રાજપીપળા રોડ, વાગરા ગંધાર ડેલોડ રોડ, ઓલ્ડ નેશનલ હાઈવે સહિતના માર્ગોની મરામત કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. નાંદોદ તાલુકામાં રાજપીપળા અંકલેશ્વરને જોડતો માર્ગ, આમલેથાપ, મોટા રાયપુરા, ખામણવીરપુર અને રસેલા પોઈચા રોડ, દેડિયાપાડા તાલુકામાં ખોપડ બરસાંદ રોડ, સાગબારા તાલુકાના બોર્ડર રેલુલા રોડ પર મેટલ પેચવર્ક કરીને ક્ષતિગ્રસ્ત માર્ગોને રિપેર કરવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. વરસાદ તથા પૂરના લીધે ક્ષતિગ્રસ્ત રસ્તાઓના રિપેરિંગની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. વરસાદ પડી રહ્યો હોવાથી મેટલથી પેચવર્ક કરી રહ્યા છે અને ઉઘાડ નીકળશે એટલે ડામરથી પેચવર્ક કરવામાં આવશે. નવા રસ્તાઓની પણ મંજૂરી મળી છે, પણ તેની કામગીરી સપ્ટેમ્બર મહિના પછી ચાલુ કરવામાં આવશે તેમ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગના અનિલ વસાવાએ જણાવ્યું હતું. 2 સપ્ટેમ્બરના સાંજે 5 કલાકે કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.